વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 350 વિદ્યાર્થીએ ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થતા 95 વિદ્યાર્થીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 350 વિદ્યાર્થીએ ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। ત્યારબાદ 95 વિદ્યાર્થીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને તમામની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। ગત રાત્રિના વિદ્યાર્થીઓએ ખીર, પનીર અને દાળ ભાત ખાધા બાદ 350 વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો શરૂ થયો હતો। એક સાથે આટલા વિદ્યાર્થીઓને ખોરાકની ઝેરી અસર થતાં વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા હતા, જેથી ઇમરજન્સી વોર્ડમાં 3 ફ્લોર પર દર્દીઓના બેડ વધારવા પડ્યા હતા। તેમજ ગોત્રી હોસ્પિટલ ખાતે પણ સારવાર અર્થેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। એસડી હોલમાં ગઈકાલે જ નવા કોન્ટ્રાક્ટરને કેન્ટીનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને પ્રથમ દિવસે જ આ સ્થિતિ નિર્માણ થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। તો બીજી તરફ એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે 87 વિદ્યાર્થીનીઓ સયાજી હોસ્પિટલમાં સારવારમાં આવી છે અને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ સાથે વિદ્યાર્થીનીઓ આવતા તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે। ફૂડ પોઈઝનિંગની શક્યતાઓ લાગી રહી છે, તપાસ પોલીસ દ્વારા પણ ચાલુ છે અને આ સેમ્પલ પણ એ લોકોના લેવાયા છે અને એની પણ તપાસ થશે। જે હશે સત્ય હકીકત એ બહાર આવશે। ટ્રીટમેન્ટ આપવામાં આવી એને જે બી એની જરૂરી ટ્રીટમેન્ટ હોય છે, જે ફૂડ પોઈઝનિંગની એ બધી આપવામાં આવી રહી છે। ફરિયાદ શું હતી એમની? કઈ ફરિયાદ? વોમિટિંગની વધારે ફરિયાદ છે અને કેટલો આંકડો છે? ટોટલ 87 વિદ્યાર્થીનીઓ આવેલી છે। શરૂઆતમાં અમે 20 બેડ રાખેલા, પણ પછી જેમ જેમ આંકડો વધતો ગયો એમ પછી અમારે બીજી વ્યવસ્થા કરવી પડી। 3 ફ્લોર પર અમારે કરવી પડી છે વ્યવસ્થાઓ થઈ ગઈ છે, સંપૂર્ણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે। દરેકને સારવાર પણ યોગ્ય ચાલુ કરવામાં આવી છે। હાલત કેવી છે વિદ્યાર્થી? દર્દીઓની હાલત સ્થિર છે હમણાં। તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલ પણ એસએસજી પહોંચી ગયા હતા અને હાજર તબીબો પાસે વિદ્યાર્થીનીઓની તબિયત અંગે માહિતી મેળવી હતી, તેમજ દાખલ વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા। અત્યારે વિદ્યાર્થીઓની હાલત સ્ટેબલ છે, બધા ડિસ્ચાર્જ બી થવા માંડ્યા છે અને એકંદરે ઘણી તબિયત સારી છે। જે અહીંયા છે એ પણ 2-3 કલાકમાં જતા રહેશે પાછા એમની હોસ્ટેલમાં। બનાવ જે રાત્રે લોકો જમ્યા પછી અમને પેટના દુખાવાની ફરિયાદ કરી અને થોડી ગભરામણની, અને ત્યાર પછી અમે એમને વોમિટિંગને અમે લઈને અહીંયા આવ્યા અને આમ તો અત્યારે સારું છે, પણ હવે જે કંઈ થયું એની પૂરી તપાસ અમે કરીશું। ફૂડની ક્વોલિટી પ્રમાણે જ આપણે ફૂડની ક્વોલિટી ચેક કરાવીએ છીએ, છતાં ગઈકાલથી જ હજુ મેચ શરૂ થઈ છે, એટલે આ પહેલો દિવસ હતો, એટલે જોઈએ હવે શું કરી શકીએ। પૂર્ણ તપાસ કરીશું, એક કમિટી બનાવીશું, પૂર્ણ તપાસ કરીને અમે આગળ વધીશું। વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને તેમની તબિયત લથડી છે તેવી જાણ થતાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ મામલાની તપાસ કરવા યુનિવર્સિટી સત્તાધીશોને કહ્યું હતું। અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે, એટલે એવું ના થાય કે એકસાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે। એના બદલે જીએમઈઆરએસમાં પણ કહી દીધું છે, ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે। પ્રાઇમરીલી એમની સાથે વાત કરતાં એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન, તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે। એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટીતંત્રને પણ આપવામાં આવેલી છે। ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે, એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે। જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં
ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં MS યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે. તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે MS યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે. કેટલીક વિદ્યાર્થીનીઓએ પણ રાત્રિના જમ્યા બાદ પેટમાં દુખાવા સાથે ઉલટીઓ શરૂ કરી હતી અને હોસ્ટેલની તમામ વિદ્યાર્થીનીઓએ પણ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને SSDમાં દાખલ થયા હતા. वॉमिटिंग लूज मोशन वगैरह हुए थे. खाना कहाँ खाया था आपने? मेस में, कौन से मेस में? SD हॉल के मेस में. क्या क्या खाना खाया? पनीर भुर्जी, रोटी और दाल चावल और पापड़ और सेवैया की खीर. तो अभी ऐसा कुछ लगा कि फूड में कुछ प्रॉब्लम? नहीं, तब नहीं लगा था. उसके बाद मतलब मेरे को तो बहुत रात में 3 बजे तक कुछ पेट में बहुत तेज़ दर्द हुआ. फिर मैं वॉशरूम गई. फिर उसके बाद बहुत ज़्यादा दर्द. रात को आपको 3 बजे. हाँ तो आपके साथ जितने भी स्टूडेंट्स थे सबको हुआ ऐसा? हाँ. और रात को हमने SD हॉल के मेस में खाया था. खाने में पनीर की सब्जी, रोटी, दाल चावल, सेवई और पापड़ था. एंड सुबह को हम मतलब 4 बजे मुझे थोड़ा वॉमिटिंग टाइप्स हुआ एंड पेट ख़राब हुआ. तो फिर मैं बाहर निकली. मैंने देखा कि सब लोगों को ही ऐसा हो रहा है. फिर मुझे पता चला फूड पॉइजनिंग हुआ है. तो एम्बुलेंस बाहर ही खड़ी थी तो हम लोग उसी में आ गए. साफ़ सफाई ये वाले मेस वाले रखते हैं साफ़ सफाई, लेकिन खाने की क्वालिटी वैसी ही रहती है. વિદ્યાર્થી નેતા પાર્થ પંડ્યા સહિતના લોકો પણ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીનીઓને ત્વરિત સારવાર મળે તે માટે SSG હોસ્પિટલના MLO શેરબાનુ પઠાણ અને RMO હિતેન્દ્ર ચૌહાણ પણ તાત્કાલિક સારવાર વિભાગ ખાતે દોડી ગયા હતા. જેમ જ અમને ખબર પડી કે જે ગર્લ્સ હોસ્ટેલની બહેનો છે એમને ફૂડ પોઈઝનિંગ થયું છે અને ત્યાં નરહરી હોસ્પિટલમાં દાખલ થઈ છે. તો અમે અને અમારા મિત્રો જે હોસ્ટેલમાં હતા તરત જ ત્યાં પહોંચી અને સારવારમાં હેલ્પ કરી. જેમ જેમ વધારે કેસ આવતા ગયા અમે આપણે SSG હોસ્પિટલ છે ત્યાં બધે જ ગર્લ્સને અને બહેનોને ટ્રાન્સફર કરી અને અહીંયા જે ટ્રીટમેન્ટ છે એમાં જલ્દીથી જલ્દી સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે એ બાને જેટલી હેલ્પ થાય એટલી અમે હેલ્પ કરવા માટે તૈયાર હતા. ટોટલ જોવા આવે તો અત્યાર સુધીમાં 70 જેટલી છોકરીઓ છે એ અત્યાર સુધીમાં અહીંયા SSG આવી છે અને હજી પણ આવી રહી છે. જે આપણે વાત કરીએ તો 4 હોસ્ટેલની વિદ્યાર્થીઓને અહીંયા દાખલ છે અત્યારે, કેમ કે જે કોન્ટ્રાક્ટર છે એક જ હોલની અંદર જમવાનું બનાવે અને 4 હોલની અંદર ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન થતું હતું. એટલા માટે બધી જ હોલની જે પણ ગર્લ્સ હતી એને ત્યાંથી જમવાનું લીધેલું હતું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.